આપવો જોઈએ. મેં વાત કરું આ દેશની અંદર 60 વર્ષની અંદર આ દેશની અંદર અલગ અલગ ભાગોની અંદર 10 મોટા નક્સલવાદી હુમલાઓ થયા છે, જેમાં 674 ભારતના નિર્દોષ નાગરિકોની હત્યા થઈ છે. જો એનો આપતા નથી આ કોંગ્રેસના શાસનની અંદર આ વર્ષમાં આપણે નક્સલવાદ કર્યો છે. બરાબરની ઘટના આ દેશની અંદર 6000થી વધારે અલગ અલગ રાજ્યોના દેશના અલગ અલગ ખીણોની અંદર માઓવાદીઓ માથું ઊંચું છે. 6000થી વધારે ઘટના બની છે, જેમાં 2674 જેટલા ભારતના નિર્દોષ નાગરિકોની હત્યા થઈ છે. આ કોંગ્રેસે 8 વર્ષમાં આ આપ્યું આપણા દેશને આપ્યું. વાત કરીએ બેરોજગારીની. મહારાષ્ટ્રની અંદર 10 વર્ષથી કોંગ્રેસનું શાસન છે. છેલ્લા 5 વર્ષની અંદર 53,000 આપણાથી મોટું રાજ્ય 17 વર્ષથી 10 વર્ષથી કોંગ્રેસ શાસન કરે છે. એમાં મહારાષ્ટ્રની અંદર માત્ર 53,000 યુવાનોને એમ્પ્લોયમેન્ટના માધ્યમથી રોજગારી મળે. જ્યાં ત્યાં કોંગ્રેસ શાસન છે એના ચોથી પક્ષો રાજ કરે છે. એક એક રાજ્યની અંદર બેરોજગારી મોજા મૂકી છે, ત્યાં જુવાનીઓ આત્મહત્યા કરે છે. એ ઘણી ઘણીને ત્યારે એના પરિવારે કરવાની જવાબદારીના ખંભાઓ પર આવે ત્યારે એ જુવાની કમજોર બની જાય છે, જવાબદારી લઈ શકતો નથી અને નબળા મને એના આત્મહત્યા કરી કરે છે. અને આત્મહત્યા પાછળ જવાબદાર કોણ? આ કોંગ્રેસના નેતાઓ છે. મિત્રો, એક બાજુ ગુજરાતની અંદર 10 શહેરમાંથી 16 જીવનીઓ રોજગારીના જેમાંથી 72 જીવનીઓ રોજગારી આ ગુજરાત આપે છે. 125 કરોડની ભારતની વસ્તી, એમાં ગુજરાતની અંદર માત્ર 6 કરોડની વસ્તી. તમે કલ્પના કરો કે 6 કરોડમાંથી આપણે 70% રોજગારી આપીએ છીએ, ત્યારે આ 120 કરોડની વસ્તીમાંથી મહિલા જે 65% જુવાનીઓ છે. આ દુનિયામાં સૌથી જુવાન દેશ ભારત છે. તો 50 કરોડ જુવાનીઓ રોજગારી આપવાની જવાબદારી આ દેશના કોંગ્રેસના નેતાઓની છે. તો શું કરે છે? માત્ર 38% રોજગારી આપે છે. એનો મતલબ દિવસે ને દિવસે બેરોજગારી વધતી જાય છે. આ ભારતના જુવાનીઓને ફેર કરવાની જવાબદારી સંભાળી શકે શક્તિ આ કોંગ્રેસ સરકાર આપતી નથી. ત્યારે માનીએ કે આજે આપણી ગુજરાતમાં આપણું ભાજપનું શાસન છે. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આપણા લોકનાયક દેશના હજારો યુવાના હૃદય સમ્રાટ એવા આપણા વિરલાભાઈ આ ગુજરાતમાં શાસન કરે છે. આપણે એવું માની લઈએ કે અહીંયા વિલા રહે છે, જયારે બેસી રહીએ. તો મિત્રો, ઇતિહાસ સાક્ષી છે. ત્યારે દેશ પુરાવતો 1857 ની અંદર પણ આઝાદી મેળવવા માટે એ તાત્યા ટોપેના મંગલ પાંડેના આવવાનું ઉપાડીને આ ગુજરાતની ધરતી ઉપર પણ 1857 પણ આઝાદી મેળવવા માટે આ ધરતી ઉપર જુવાનીઓએ રેડું એવા કેટલાય સ્થાનો છે જ્યાં વંદન લઈને આવ્યો છું. એ ટાપોર હોય, છોટાઉદેપુર હોય, લોણાવાડા હોય કે આપણે વિજયનગરનું ત્યાં જંગલોમાં આવેલું ત્યાં વનવાસી બંધુઓના જ્યાં રજાણી પાસે એવા સ્થાનો હોય, આ બધા સ્થાનો વંદન લઈને આવ્યો છે. બીજી બાજુ આફ્રિકાની અંદર અંગ્રેજોના અપમાનથી સબક શીખીને આ ભારતને આઝાદ કરવા માટે પોતાનો વૈભવ મૂકીને બધા બહિષ્કાર હતા. બધા વૈભવ મૂકીને વિદેશની ધરતી ઉપરથી પાછા આવીને આ અંગ્રેજના હાથમાંથી અહિંસા જે વી હમી આઝાદી દેના ખડક વિના જાઓ બળમતી કે સંત તુને કરવી જમાલ એ પ્રકારે અહિંસાના માધ્યમથી અને દેશના જુવાનીઓને સન્માન કરીને અંગ્રેજોને આ દેશમાં ભગાડી મૂકવાનું કામ જો કોઈ કર્યું હોય તો એ મોહનદાસ કરમચંદ ગાંધીએ કર્યું હતું. અને એ પણ આ ગુજરાતના હતા, આપણા પોરબંદરમાં જન્મ્યા હતા. આઝાદી પછી અંગ્રેજી એવું હતું કે 550 હજારો હજારો ભારત ક્યારે નહીં થાય. આપણે અહીંયા આઝાદી આપીએ છીએ પણ અંગ્રેજો લડી ગયા, ફરી ગુલામ બનશે, ફરી આપણું રાજ આપશે. તો એ અંગ્રેજોના ઈરાદાને સ્વર્ગ ન આપીને સરદાર વલ્લભભાઈ પટેલે એ 563 હજારોને એક કરીને ભવ્ય ભારતના દર્શન આ દુનિયાને કરેલો. એ પણ આ ગુજરાતના સપોદતા આપણા નૈયાતા જન્મા હતા. અને જ્યારે આ દેશ મોંઘવારી, આતંકવાદ, નક્સલવાદ, ભ્રષ્ટાચારથી ઘેરાયો ત્યારે
સ્વામી વિવેકાનંદને એક યુવાન પૂછવા જાય છે કે સ્વામીજી જયારે બધું ખતમ થઈ જાય તો એ શું બચે છે? સ્વામીજી જવાબ આપે છે, જયારે બધું ખતમ